પાછું વળવાની તો કોઈને ખબર નથી. મોટા મોટાને ધક્કા લાગ્યા છે. માટે આ તો અર્થ જેવું જણાય છે, પણ વાત બધી મોક્ષ પર છે. આ ચોપડામાં બ્રહ્મ વિદ્યા ભરી છે, અને આ ચોપડા રાખીએ તો પણ સ્વભાવ તો ટાળે ત્યારે જ ટળે. ભલે ને ગમે એટલા ઉપદેશામૃત ને વચનામૃત હોય, પણ શું કામનું? ભોળાનાથ પાસે 1000 વચનામૃતનું પુસ્તક હતું. આપણી પાસે 262નું છે. ભોળાનંદ સ્વામી હતા મારા સમયમાં, એ 1000 વચનામૃત. કારણ કે લખતા તો બધે ને ભગવાન જ્યાં બોલે ને લખી વાળે. પછી આ તો બધા તાર્યા કે આ એટલા આપણે રાખી હારા હારા. તે આંબાવાડિયામાં ખીજડાવાળા ઓટે મૂકી લક્ષ્મીવાડીમાં પ્રદક્ષિણા કરતા હતા. પછી વચનામૃત રાખે ને પ્રદક્ષિણા આખો દી કર્યા કરે આ ભોળાનંદ. ત્યારે અમે પૂછ્યું, સ્વામીએ પૂછ્યું, આ પુસ્તક શાનું છે? તો કહે વચનામૃત છે. એટલે અમે પૂછ્યું, તમને સત્સંગમાં રહો એમ કઈ ઉપદેશ કરે છે? ત્યારે કહે એકે શબ્દ મને ઉપદેશ કરતો નથી. એમાં આસુરી સંપત્તિના જીવને પુસ્તક કામ ન આવે. પછી બીજી લીલામાં લખ્યું છે કે પછી વૈયા ગયા ઘેરે, એને કોઈને ફાવતું નહીં, એટલે એકલા લક્ષ્મીવાડીમાં રહીને પ્રદક્ષિણા કર્યા કરે. આ જીવને હું કરું છું એ જ અજ્ઞાન છે. માટે ભગવાન કરતા છે એમ સમજીને બધું કરવું. કેમ જે ભગવાન કોઈનો ગર્વ રહેવા દેતા નથી. તે દુર્વાસા પણ 20,000 વર્ષે પરિણ્યા, અને ઋષિનું પણ એમ જ છે. એ દુર્વાસાની કથા આગળ આવશે, એટલે અત્યારે નહીં કહેતો. 20,000 વર્ષ તપ કર્યું ને પછી ઘોડા ચડ્યા. બોલો. માટે આ તો મહારાજે હેડીમાં રાખીને પળાયું છે. લ્યો, એટલે પેલો લીલા ચરિત્રમાં વાત આવે. અને સંતોએ મહારાજને પૂછ્યું, નિષ્કુળાનંદ સ્વામી એક કાવ્યમાં એવું લખ્યું છે કે પૂર્વે યુગમાં તો ભગવાન સુદર્શન ચક્ર કરી અને ભક્તોનું રક્ષણ કરતા, અંબરીશનું અને ઘણાનું. તો આ કલયુગમાં સુદર્શન ચક્ર અદૃશ્ય થઈ ગયું છે. તે ભગવાન કલયુગના ભક્તોની આગળ નિર્દય થઈ ગયા છે કે કેમ સુદર્શન ચક્ર ક્યાંય દેખાતું નથી? ત્યારે મહારાજે કહ્યું કે અત્યારે આ કળયુગ છે એવો છે કે જો ભગવાન રક્ષા ન કરે તો કે છે આ અંતઃશત્રુ એવા છે કે જીવને પાડી દે, કે 7મા પાતાળે નાખી દે. આમ સ્વામીએ કીધું. તો કે અત્યારે સુદર્શન ચક્ર એ છે કે ભગવાન એને એ સમજણ રૂપી સુદર્શન ચક્ર કરીને રક્ષા કરે છે. એને એવી બુદ્ધિ જ હારી આપે છે, ભગવાનને આશરો કરે એને, એટલે એવડે એને કઈ વાંધો નથી આવતો. મેમણનો પોઠિયો જેમ તરેલા તાણે છે તેમાં જીવ તરેલા તાણે છે. લ્યો, એ આખો દી પેલો વચ્ચે ઘાણીવાને ફર્યા કરે ને, એને છે ને આડું બાંધી દે. એટલે પોઠિયાને એમ હોય, સમજ્યા કે હું 10-50 ગાવ હાલી ગયો, પણ સાંજે પેલું ખોલે તે નેને ઊભો હોય, ગોળ ગોળ ફર્યા કરે ઘાણીએ. એમ કે છે જીવ છે ને એ બધા આવડા તરેલા તાણે એની જેમ જ સંસારને માટે માથાકૂટ કરે છે. અંતે સરવાલો કરે 50 વર્ષે 60 વર્ષે તો ન્યાની ન્યા ભાઈ હોય. માટે તરેલા તાણાના દુઃખને જાણે તેથી પ્રભુ ભજાય છે. લ્યો, કે પ્રભુ નહીં ભજીએ તો આપણો વારો આ પોઠિયાની જગ્યાએ આવી જાય કે તરેલા તાણવા પડશે. એવું જો સમજાય તો ભગવાન ભજવાની ઈચ્છા થાય. સારખરિયા પેટમાં રહ્યા અને સાધુ થઈ ગયા, એમાં શું પાક્યું? તે ખરિયા કાઢ્યાનું સાધન ઋષભદેવે ભાગવતમાં કહ્યું છે. એટલે આમાં કહેવાનું શું છે, કઈ સમજણ ન હોય, નાનપણથી સાધુ થઈ જાય એટલે 4 ખરિયા. ખરી એટલે અહીંયા ખરી એટલે ઢોર ન ખરી હોય ને, એટલે આ ખરી કીધી છે નખને, સમજ્યા? કે 4 ખરિયા પેટમાં રહી ગયા ને સાધુ થઈ ગયા, એટલે કાંઈ સમજણ નથી, કાંઈ નથી, સીધા પહેરી લીધા એમ. એથી હું પાક્યું કે? અને એ ખરિયા કાઢ્યાનું કામ ઋષભદેવ ભગવાને કહ્યું છે. પુંસા સ્ત્રિયા મિથુની ભાવમ એતત તયોર મિથી હૃદય ગ્રંથિ માહુ અત્રો ગૃહ ક્ષેત્રે સુતાપ્ત વિતૈર જનસ્ય મોહો અયમ અહમ ઇતિ.
સ્ત્રી પુરુષને એનો અર્થ કે છે અન્ય મિથુની ભાવની હૃદયમાં ગાંઠ પડી ગઈ છે. સ્ત્રી છે એને કહે છે પુરુષ જોઈએ છીએ અને પુરુષને સ્ત્રી જોઈએ છીએ. અને ઘર ખેતર દીકરા સગા અને દ્રવ્યને વિશે અહમ મમત્વપણાની બુદ્ધિ છે એ જ મોહ છે. પણ આ મનુષ્યનો દેહ વિષય ભોગવવાને યોગ્ય નથી. કેમ જે વિષય ભોગ તો ભૂંડણાને પણ છે. માટે હે પુત્રો, ઋષભદેવ ભગવાન એના દીકરાને કહે છે, આ જે હું બોલ્યો ને એ ભરતજી મોટા દીકરા હતા. ઋષભદેવ ભગવાનને 100 દીકરા હતા. એમાં ભરત મોટા, જે હરણ થયા એ, અને એમાંથી પછી પેલા કાજન ભાજન પેલો એકાદશ સ્કંદમાં સ્કંદ છે નિમિ રાજા અને યોગેશ્વરોનો. એ યોગેશ્વરો જે છે એ આ ભરતજીના નાના ભાઈ. દિવ્ય તપ કરો જેને કરીને અંતઃકરણ શુદ્ધ થાય છે, અને અંતઃકરણ શુદ્ધ થાય પછી જેનો પાર નહીં એવું જે બ્રહ્મ સુખ તે પમાય છે, એમ ઋષભદેવે કહ્યું. જો અને મહારાજે તો કહેવામાં કાંઈ પાર જ રાખ્યો નથી. નવ યોગેશ્વર એ આ ભરતના ભાઈ છે. ભાગવતજીમાં બહુ એનો મોટો સંવાદ છે. માટે હવે તો અર્થમ સાધ્યામી કે દેહમ પાત્યામી એમ કરી લેવો. લ્યો આ ખરિયું કાઢ્યાનું સાધન બતાવ્યું કે ભગવાનનું ભજન કરવું, તપ કરવું. મોક્ષને માર્ગે ન ચાલે તે ડાયો નહીં. માટે નજર પુગાડીને જુએ તેને દેખાય છે. કારણ દેહથી નોખો પડીને માયાથી રહિત થાય ત્યારે સુખીઓ થાય છે. ત્યાં સુધી આધિ વ્યાધિને ઉપાધિ આ ત્રિવિધ તાપમાંથી એકાદું તેને નડે. પૈસાનું સુખ હોય તો માનસિક ત્રાસ હોય, અને માનસિક સુખ હોય ને રૂપિયા હોય તો શારીરિક દુઃખ હોય, કંઈક એકાદું રહે. આ તો કચ્છર ઘાણ ઉડે છે. તેમાં ભગવાનના સાધુ ખરેખરા થઈને ઊભા છે, અને જન્મ મરણ ને 84ના દુઃખને જાણે, તેથી પ્રભુ ભજાય. જો કે નહીં ભગવાન ભજી તો હેરાન થઈ જાવ, ઉટિયા થવું પડશે. ઊંટને ઇન્ડિયામાં તો કેટલું વજન ભરી દે ઉપર, અને પાછળથી મારે. લ્યો આવી ઊંટની દશા થાય. એવો કે છે જન્મ આવે, જો એ દુઃખ જુએ તો ઈચ્છા થાય કે મળી ભગવાન ભજવા નકર વારો પડશે. પેલી વાત છે અક્ષરાનંદ સ્વામીએ લખી વાતોમાં કે એક બ્રાહ્મણ ને એક બ્રાહ્મણી, એક મોટો રાજા એને ત્યાં ગયા. તો રાજાએ હાથીનું દાન આપ્યું. તો હાથી દાનનો નિષેધ છે લેવાનો શાસ્ત્રમાં. જેમ સત્સંગી જીવનમાં એનો પ્રસંગ આવે કે સિદ્ધવલ્લભ રાજાએ પેલો તૈલંગ દેશનો રાજા અલો બ્રાહ્મણ ઈવડો આવ્યો હતો, અને એની હાથીનું દાન લીધું. તે બહુ ભારે દાન કહેવાય. તે કાળો થઈ ગયો આખો, તે મરવા તૈયાર થયો. પછી ભગવાને એને હારો કર્યો. એમ આ બ્રાહ્મણે હાથીનું દાન લીધું. એની પત્નીએ ખૂબ ના પાડી કે આ મહાદાન છે, એ આપણે ન પચી શકે, કે એ સામે એવું પાત્ર જોઈએ. તો એ લોભને કારણે લીધો દાન, અને પછી મર્યો. એ આયુષ પૂરી થઈ. બીજા જન્મમાં ઊંટ થયો, ઊંટ. અને એની સ્ત્રી મરી ગઈ. એ બીજા જન્મમાં ક્યાંક સ્ત્રી થઈ. પછી એક સમયે એ ઊંટને જોડી અને કોઈ બીજો મુસાફર, એનો માલિક, એ બીજા ગામની અંદર ઘણો બધો ભાર ભરી અને લઈ જતો હતો. ત્યારે આ એની સ્ત્રી હતી ને, જે ગામમાં જન્મ થયેલો, એ ત્યાં જ બરાબર ગામને પાદર નીકળ્યો, ને એ સ્ત્રી બરાબર ત્યાં નીકળી. એ ઊંટની સામું આની જોયું, તેને જ્ઞાન થયું પૂર્વનું. બેયને જ્ઞાન થયું. ઊંટને જ્ઞાન થયું કે આ તો મારી ઘરવાળી છે ગયા જન્મની, અને આને જ્ઞાન થયું કે આ તો પેલો મારો ઘરવાળો છે. ત્યારે જ્ઞાન થયું ને તે પેલો ઊંટ રડવા મળ્યો, આંખીમાંથી આહુડા પડે. બોલી દે કે નહીં. ત્યારે આવડિયા બોલી કે મત કરવો કર ગલિયા સૂરજ ગરંતો રાહ. સૂર્ય ગ્રહણ હતું,
ત્યારે આની દાન લીધું હતું. એટલે કે છે અત્યારે તું રેડીમાં કે સૂર્યગ્રહણ હતું ને ત્યારે તે દાન લીધું હતું, ત્યારે હું તને ના પાડતી હતી કે તું લેહંતો ને હું વારંતી રાહુ ગળે સૂર્ય. મારું માન્યું નહીં અને આ નહોતું યોગ્ય ને તે લીધું માટે આ ઊઠ થવું પડ્યું. આમ એટલે કે છે દુઃખ જો જુએ તો ભગવાન બજાય. પણ જે ગાડરની પેઠે ચાલ્યા જાય છે તે શું જાણે? ગાડરનું એવું ને, એક જાય એ પ્રમાણે જ જાય, પછી કૂવામાં પડે બધા પડે. દોરિયામાં એવું હોય, પાણી હાલ્યું જતું હોય ને એક ગાડર એ ટપ્યું ને તો પછી બધા એ ટપ્યા જ કરે. એને ખોટું ખોટું દોરડું રાખો અને દોરડાને ટપીને પછી લઈ લો ને તો ઓલા એની પાછળ એવી રીતે જ કૂદે. એને એમ જ હોય કે આ પાસે છે જ કંઈ કાઢું. એમાં જીવ કે છે ગાડરિયા પ્રવાહની જેમ જે માર્ગે ઓલા હાલ્યા હોય એ માર્ગે હાલ્યા જ કરે.